चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। महंगा 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 बड़ा मेरे प्यार ओ गोरी तेरा जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે રાજસ્થાન ટીમની સ્ટેટસ ડેમોમાં જોઈએ એવી સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂરત પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ન હોય તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। દોસ્તો, સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તો તમારા લાઇટ મોશનમાં ઇનપુટ કરવાનું રહેશે। દોસ્તો, હું પાસવર્ડ નથી રાખતો, કારણ કે અમુક ઓડિયન્સને આપણા ઓડિયન્સોને ખબર નથી પડતી, એના કારણથી હું પાસવર્ડ નથી રાખતો। તો દોસ્તો, તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। તો દોસ્તો, વિડીયો આપણે તમે નવા હોય ચેનલને પહેલી વાર જોયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, મારો વિડીયો તમે જોઈ શકશો। દોસ્તો, વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરીશું। અહીંયા દોસ્તો, ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ તમે ઇનપુટ કર્યો છો તો પહેલા નંબર પર તમને મારો પ્રોજેક્ટ જોવા મળી જશે, અને તમારે ખોલવાનો રહેશે। દોસ્તો, પ્રોજેક્ટ ખોલશે એટલે અહીંયા તમારે ફક્ત ફોટો એડ કરવાનો છે, બીજું કંઈ છેડછાડ કરવાનું નથી। ફોટો એડ કરવાનો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે ફોલ્ડરમાં જેટલા પણ ફોટો હશે ખુલને જશે। દોસ્તો, અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। આ ફોટો સિલેક્ટ હું કરું છું। આ ફોટો જોઈતો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર હું આ ફોટો આપી દઈશ। ફોટો પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો, ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ દેખાય એના પર ક્લિક કરીશું। 5 નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયા કરી દઈશું, ખાલી જગ્યા પર ક્લિક કરીશું। સોંગની લાસ્ટમાં જશું આપણે। હવે ફોટો પર ક્લિક કરી તીરના ઓપ્શન પર ક્લિક કરી દઈશું, ખાલી જગ્યા પર ક્લિક કરી પાછા ફર્સ્ટમાં આપણે આવી જઈશું। હવે દોસ્તો, ફોટો કઈ એડ કરવાનો હું તમને બતાવી દઉં। ફોટોને આંગળીથી દબાવવાનું, ફોટોને નીચે ખસેડી લેવાનો આ રીતે કંઈક। તો દોસ્તો, તમારા ફટાફટ ફોટો ખસેડી લેવાનો આ રીતે, આ રીતે આંગળી દબાવીને આમ ખસેડી લેવાનો। તો દોસ્તો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમને ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ એડિટિંગ શીખવાડતો રહેશે। તો દોસ્તો, સોંગની નીચે ફોટો એડ કરી દેવાનો। હવે દોસ્તો, તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। તમારે સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરીશું, અને પહેલા નંબર પર વિડીયો લોકેશન પર તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી 1080 પર ક્લિક કરી 720 PSD સિલેક્ટ કરી લેવાનું દોસ્તો। પછી એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ થાય છે દોસ્તો, તો એક્સપોર્ટ કરી દેવાનું। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે મળીશું, ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી। દોસ્તો, આપણા વિડીયોની વેટિંગ કરતા રહેજો, કારણ કે હું તમારા માટે જ આટલી બધી મહેનત કરું છું, અને આટલી બધી હું મહેનત કરું છું તમારા માટે, તો તમારી પણ એક ફરજ હોય છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને વિડીયોને લાઇક કરવાની। તો દોસ્તો, ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો। જય માતાજી।